તો એને કહીને જ રહીશ, આજ તો એની હારે બાંધીને જ રહીશ અને 2 દિવસ ત્યાં રોકાઈ અને એને હરખો કરી દઈશ. આ કાંઈ એનું ઘર છે, મમ્મીનું ઘર છે, રાખે કેમ નહીં? આવું કાઢી હું કામ મૂકે? આવું હાલે જ નહીં. આજ તો એનો વારો પાડ દઉં. અરે શું થયું મમ્મી? હું આટલી રાડું કરે? હું થયું આટલી જલ્દી? હું આ કપડાં પેક કરીને કોના ઘરે જાઉં તારે? અરે તને ખબર નથી નાની હારે હું થયું છે? હું જાઉં છું નાનીના ઘરે મામાને હરખા કરવા માટે. અરે મમ્મી તું ખોટી રાડું કરવા અહીંયા આવ, તું બેઠ, હું તને એક વાત કહું. હું છે બોલ, તારે શું વાત કરવી છે? અરે મમ્મી શું થયું હવે મને શાંતિથી કે. અરે કાંઈ નહીં, તને કાંઈ ખબર ન પડે શિવેન. નાનીને છે ને મામાએ ને મામી એને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે એ ઘરમાં નથી રાખવા માંગતા. એ એમ કે છે કે નાનીની ઉંમર થઈ ગઈ તો અમે કાંઈ કરી ન શકીએ, કારણ કે અમે નોકરી ધંધો કરીએ છીએ તો નાની આખો દી ઘરે એકલા હોય અને નાનીનું કોણ કરે, એટલે કે છે કે હવે અમે નહીં રાખીએ, કાં તમે લઈ જાઓ અને કાં એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય. એમ થોડી હોય, ઉંમર તો થઈ જાય તો કાંઈ હું મા બાપને કાઢી મૂકવાના? ઓહો, મામા અને મામીને એવું ન કરવું જોઈએ. મા બાપ તો ભલે ગમે એવા હોય, આપણે એને રાખવા તો પડે. એ મા બાપ તો છે જ તે. અરે શિવેન, તું આટલો નાનો છો તોય તને સમજણ પડે છે કે મા બાપને ઘરમાંથી ન કાઢી મુકાય. ચાહે ગમે તે પરિસ્થિતિ હોય, મા બાપ તો આપણા મા બાપ કહેવાય અને એણે આપણા માટે કેટલું કર્યું છે. અને તને ખબર નથી મામાને મારા માટે મમ્મીએ કેટલું કર્યું છે, તારી નાની છે ને એણે કેટલું કર્યું છે, કેટલી તકલીફ લઈ અને નોકરી કરી અને પૈસા ભેગા કરીને એક રૂપિયો ભેગો કરીને અમને ભણાવ્યા છે અને અમને આટલા આગળ વધાર્યા છે. મને જે નોકરી મળી છે ને એ એના કારણે છે અને મામાને જે એટલો ધંધો ચાલે છે ને એ બધું નાનીના કારણે છે. આ મામા બધું ભૂલી ગયા છે. તો મમ્મી હું તે ફોઈને ફોન કરું ને કે 2 દી રોકાવા આવે અને તને તે મામાની જેમ સીધા કરવા આવે, કેમ કે તે દાદીને કાઢી મૂક્યા છે ને. તું હું બોલે છો તને ખબર પડે છે? મેં કોઈ દાદીને કાઢી નથી મૂક્યા, એને જ તે કાકાના ઘરે જાવું તું એટલે ગયા છે. અને આપણે તો નોકરી ધંધો કરીએ છીએ, ઘરે કોઈ ન હોય તો ઘરે એકલા ઈ શું કરે? એટલે એણે કીધું તું કે મારે એકલા નથી રહેવું એટલે હું વહી જાઉં. હા મમ્મી, તેને કાઢી તો નથી મૂક્યા, એ વાત તો સાચી, પણ એ જ્યાં જતા હતા એણે એમ કીધું કે હું જાઉં છું, ત્યારે તેને રોક્યા પણ નહીં ને. પણ એકવાર તારે એમ કહેવું જોઈએ કે હવે અહીંયા રહી લ્યો, હવે અમે હળી મળીને શાંતિથી રહેશું, એમ કહી દેવાય ને. તને નાની માટે એટલો પ્રેમ છે તો એ પણ એક માતા પિતા જ છે ને. બા છે એ તો પણ એક માતા પિતા જ છે ને. પણ માતા પિતાની બાળકો પ્રત્યે કેટલો પ્રેમ હોય અને બાળકોને પણ પોતાના માતા પિતા માટે કેટલો પ્રેમ હોય. તો પપ્પાને એવું થતું હોય, પપ્પાને ફઈને કે મારા મમ્મીને કાઢી મૂક્યા, મારા મમ્મીને કોઈ રોક્યા નહીં, એવું થતું હોય ને એટલે. અને મમ્મી એક વાત સાચી, એ એટલે નથી વયા ગયા કેમ કે એને અહીંયા કોઈ રહેવા વાળું વાત કરવા વાળું નહોતું મળતું. આમ તો હું એને યાર વાત કરવા હતો જ, પણ તારા વર્તનના કારણે વયા ગયા છે. તો એને અરે રોજ ઝઘડા કરતી હતી ને એવું કરતી હતી, અને તે જો ને એક દી બોલી નહોતી ગઈ કે મારથી હવે એવું નહીં થાય તમારું, હવે તમે વયા જાજો, એટલે જ તે વયા ગયા છે. એટલે બાકી કાંઈ નથી, બાકી એને જવું નહોતું, કેમ કે હું તો એની યાર અહીંયા વાત કરવા હતો જ તે. એને તો અહીંયા મજા જ આવતી હતી મારી યાર વાત કરવાની, મને એની યાર મજા જ આવતી હતી. આજે મામા ને મામીએ જ્યારે નાનીને કાઢી મૂક્યા ત્યારે તને આટલું દુઃખ થયું, તો તે જ્યારે દાદીને કાઢી મૂક્યા ત્યારે પપ્પાને અને ફઈને તે થોડુંક દુઃખ તો થયું હશે, એટલે થોડુંક નહીં વધારે થયું હશે. અત્યારે મામા ને મામીએ જ્યારે નાનીને કાઢી મૂક્યા ત્યારે તને આટલું દુઃખ થયું અને તું બાંધવા જવાની વાત સુધી પહોંચી ગઈ, ત્યારે જ્યારે તે દાદીને કાઢી મૂક્યા ત્યારે તને દુઃખ નહોતું થયું? ભલે તારા માતા પિતા નહોતા, પણ પપ્પાના ને એના તો માતા પિતા હતા, અને લગ્ન પછી તો પપ્પાના ને એના માતા પિતા તારા માતા પિતા તો થઈ જ જાય ને. દાદીએ કોઈને એમ નથી કીધું કે તેને બાંધીને કાઢી મૂક્યા છે. બધાને એને એમ જ કીધું છે કે મારે 2-3 દિવસ ફરવા જવું છે એટલે હું જાઉં છું. તો એ કેટલા સારા કહેવાય. બધા આખા ગામ વાળાને ખબર ન પડે એટલે પોતાની દીકરી જે તેની વહુ છે એને કાંઈ ખરાબ ન બનાવી અને પોતે ખરાબ બની અને બધાને ખોટું કીધું, તો એ તો તારી દીકરી માનતા હોય, કેમ કે આવું તો બધું માતા પિતા જ પોતાની દીકરી માટે કરી શકે. અને કોઈ માતા પિતા પોતાની દીકરીને આવી રીતના કાઢી મૂકે એ કોઈને ન કહી શકે, બધાની સામે તો ન જ કહી શકે. તારા માતા પિતા નાની ઉપર જ્યારે એવું થયું ને ત્યારે જ તને સમજણ પડી કે આવું ન કરાય. અને જ્યારે દાદીને તે એવું કર્યું હતું ત્યારે તો તને કાંઈ સમજણ નહોતી પડી. હવે તને ખબર પડી જેવું આપણે બીજા કરીએ એવું જ આપણી હારે થાય.
સાચી વાત છે. જ્યારે પોતાના ઉપર થાય ને ત્યારે જ ખબર પડે કે આપણે જેવું કરીએ ને એવું જ આપણી પાસે બધું પાછું આવે. કારણ કે દુનિયા છે ને બહુ નાની છે. જેવું આપણે કોકની હારે વર્તન કરશું એવું જ વર્તન આપણી હારે થશે. એટલે મેં જ્યારે દાદીને ને એને કાઢી મૂક્યા ને ત્યારે મને એમ હતું કે ના ના, મારી હારે કાંઈ ખરાબ નહીં થાય ને, હું ખુશ રહીશ અને હું એકલી શાંતિથી રહીશ. પણ આજે જ્યારે મમ્મીને કાઢી મૂકીને ત્યારે મને સમજાણું કે ના ના, આ તો ખોટું છે અને આજે મને બહુ દુઃખ થાય છે કે મેં આવું કર્યું. હવે મારે દાદીને કાકાના ઘરેથી હું લઈ આવીશ અને હવે એને કાયમ માટે હું અહીંયા જ રાખીશ અને એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરું અને પ્રેમથી હું એની સાથે રહીશ. અને ક્યારેય હું એને એમ નહીં કહું કે અહીંથી જાય, ચાહે ગમે તે પરિસ્થિતિ હોય. અને આ સિવાય મેં મારા કપડાં ભરી લીધા છે, તારાય 2 દિવસના કપડાં ભરી લઉં. તું મારી સાથે આવે છો ને, આપણે 2-3 દિવસ જઈએ અને મામાને સમજાવીએ કે આવું ન કરાય માતા પિતા હારે. જેમ તે મને સમજાવીને એમ તું મામાને સમજાવજે, એટલે મામાને ખબર પડે કે એણે કેટલું ખોટું કર્યું. હું આપણા કપડાં લઈને આવું છું. આપણે જતા આવીએ અને એની હારે વાત કરતા આવીએ. પણ સૌથી પહેલા આપણે કાકાના ઘરે જાશું દાદીને લેવા માટે. દાદીને અહીંયા ઘરે મૂકી અને પછી જાશું. અરે મમ્મી, દાદી કાકાના ઘરે નહીં, મામાના ઘરે છે. આ તો મારું, મામાનું, નાનીનું અને પપ્પાનું નાટક હતું તને સમજાવવા માટે કે આપણે જે કરીએ ને ઈ તે આપણી સાથે થાય. હવે તને સમજાઈ ગયું ને કે આપણા માતા પિતા આવું થાય તો આપણને કેટલું દુઃખ થાય. એટલું જ તે જ્યારે દાદીને કાઢી મૂક્યા હતા ને ત્યારે પપ્પાને એટલું જ દુઃખ થયું હતું. અમે જ્યારે નાનીને આ બધી વાત કરીને ત્યારે નાની એમ જ કીધું કે જ્યારે મમ્મીને સમજાવી છે ને તો આ એક જ નાટક છે, એટલે અમે આ નાટક કર્યું. હાલો, એ વાત તો બરોબર કે દાદી મામાના ઘરે છે, પણ તો નાનીને તો કાઢી મૂક્યા છે ને મામાએ આવું ન કરવું જોઈએ. એટલા માટે હું ઘરે જઈશ. એટલે નાની ક્યાં છે એ તો ખબર પડે. અરે મમ્મી, આ નાટક હતું, તું હજી ન સમજી. નાની અને દાદી બે મામાના ઘરે જ છે. આટલું મોટું તમે નાટક કર્યું હતું એ મને સમજાવવા માટે. પણ સાચી વાત છે, તમારા આ નાટકથી છે ને હું આજે સમજી ગઈ છું કે આપણે માતા પિતા હારે કાંઈક ખરાબ કરીએ ને એટલે આપણી હારે હંમેશા ખરાબ જ થાય. એટલે આપણે ક્યારેય કોઈની હારે ખરાબ ન કરવું જોઈએ. અને માતા પિતા તો માતા પિતા છે, ચાહે મારા માતા પિતા હોય કે ગમે એના માતા પિતા હોય. એણે હંમેશા બાળકોની ખુશી માટે જ બધું કર્યું હોય. તો જેમ મારી માટે મારી માએ બધું કર્યું હોય એમ પપ્પા અને ફઈ માટે તે એના માતા પિતા એની માટે ઘણું કર્યું હોય. તો એ કેમ મારે ભૂલી જવાનું? એટલે આજે જે મેં ભૂલ કરી છે ને, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. તો જોયું ને મિત્રો, આ મારા એક નાટકથી મમ્મી સમજી ગઈ. તો તમે પણ તમારી મમ્મીને આવી રીતના નાટકથી સમજાવી શકો છો. અને તમે એમ ન સમજતા કે મારા માતા પિતા મારાથી મોટા છે, હું એને ન સમજાવી શકું, એ મને ખીજાય. તમે એકવાર તો ટ્રાય કરો. પોતાની માં પોતાનું બાળકને ન સાંભળે એવું થાય જ નહીં. તમે પોતાની મમ્મીને એકવાર તો સમજાવો, એ સમજી જ જશે. અને માતા પિતા તો એક જ હોય, એ તો આપણે બધાના ભાગ પાડ્યા છે. અને માતા પિતાને દુઃખ કરીએ ને તો આપણે કોઈથી શાંતિથી ન રહી શકીએ. જો આપણે માતા પિતાને ખુશ રાખીએ ને તો આપણે ભગવાનને પણ રાખવાની જરૂરત ન પડે. એ તો ભગવાન બધે પહોંચી નથી શકતા, એટલે એને માતા પિતાને બનાવ્યા છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળે આવતા વિડીયોમાં.